આ તરફ ભાજપના ઉમેદવારને લઈ અસમંજસની સ્થિતિ પણ જોવા મળી રહી છે। ઉમેદવારની પસંદગીને લઈ અત્યારે મડાગાંઠ છે। સૌરાષ્ટ્રની બેઠકો માટે જોરદાર ખેંચતાણની સ્થિતિ સર્જાયેલી છે, જેમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ જિલ્લા તાલુકા મહાનગરપાલિકાની આ તમામ બેઠકો માટે જોરદાર ખેંચતાણ છે। અત્યારે એટલા માટે જ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવાર કોને પસંદ કરવો એ માટે વિલંબ થઈ રહ્યો છે। એટલા માટે જ મોડી રાત સુધી બેઠકો મળે એની શક્યતા। ઝોન સંકલન બેઠક બાદ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં ઉમેદવાર પસંદગી માટે સતત વિલંબ થઈ રહ્યું છે, કારણ કે અલગ અલગ પ્રશ્નો જમીની સ્તરેથી આવી રહ્યા છે। આ અંગે વધુ વિગત આપશે નિકુંજ જાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નિકુંજ, હવે સૌરાષ્ટ્રની બેઠકોમાં આખરે કેમ એવી ખેંચતાણ સર્જાઈ છે, ત્યાં શું મડાગાંઠ છે? જ્યારે ઉમેદવાર વધુ માત્રામાં હોય ત્યારે આ પ્રકારની સ્થિતિ થવી સ્વાભાવિક છે અને તે જ પ્રકારની પરિસ્થિતિ ભાજપની પાર્લામેન્ટરીમાં પણ જોવા મળી રહી છે। તાલુકા, જિલ્લા, મહાનગર અને નગરપાલિકાની આખરી પસંદગી સંદર્ભે જે પણ સેન્સ લેવા ગયેલા હોદ્દેદારો છે, જિલ્લા પ્રમુખો છે, સ્થાનિક ધારાસભ્યો છે, સ્થાનિક હોદ્દેદારો છે, તેમની વચ્ચે ઉમેદવાર પસંદગીને લઈને ઘણી ખેંચતાણ થઈ રહી છે, તે પ્રકારના પાર્લામેન્ટરી બોર્ડમાંથી સમાચાર મળી રહ્યા છે। ખાસ કરી સૌરાષ્ટ્રની જે બેઠકો છે તેમાં મડાગાંઠની સ્થિતિ અથવા તો ખેંચતાણની સ્થિતિ વધુ હોય તે પ્રકારની પરિસ્થિતિ વધુ સામે આવી રહી છે। એક બાબત એ પણ સામે આવી છે કે ઝોન સંકલનની જે બેઠકો મળી હતી તે બેઠકની અંદર પણ આ પ્રકારની સ્થિતિ સર્જાણી। ઝોન સંકલનની બેઠકનો હેતુ એ હતો કે જે પણ ઉમેદવાર છે તેની સ્કૂટીની થોડી સ્ટ્રીમલાઇન કરવામાં આવે, સરળ કરવામાં આવે અને તેને પાર્લામેન્ટરીમાં લાવવામાં આવે કે જેના કારણે તે સરળતાથી ઉમેદવાર પસંદ થઈ શકે। પરંતુ ઝોન સંકલનની બેઠકમાં જ ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા એટલી બધી ગૂંચવાઈ દીધેલી છે કે હવે પાર્લામેન્ટરી સમક્ષ પણ ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા અને તેના ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખવો ખૂબ મુશ્કેલ બની રહ્યો છે। એ પ્રકારના પણ સમાચાર આવી રહ્યા છે કે જ્ઞાતિગત સમીકરણ જાળવવાને લઈને પણ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકની અંદર ઘણી ખેંચતાણ અથવા તો મડાગાંઠની સ્થિતિ સામે આવી રહી છે। ઓબીસી અનામત હોય, જનરલ કેટેગરીની બાબતો હોય તો જ્ઞાતિગત સમીકરણો જળવાઈ રહે તે મુદ્દો પણ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મહત્વનો બની રહ્યો છે અને તેને લઈને પણ ઘણી લાંબા સમય સુધી એક એક જિલ્લાઓની અંદર, એક એક તાલુકા, નગરપાલિકા, મહાનગરપાલિકાની અંદર લાંબી ચર્ચાઓ થઈ રહી છે અને તેના કારણે જ આ બેઠકો પૂર્ણ થવામાં પણ વિલંબ થઈ રહ્યો છે। ગઈકાલે 10 જેટલા જિલ્લાઓ પૂર્ણ કરવાના હતા, પરંતુ મોડી રાત લગભગ 10:30 આસપાસ માત્ર 6 જિલ્લાઓ જ પૂર્ણ થઈ ચૂક્યા હતા। ગઈકાલે જે જિલ્લાઓનો વારો હતો તેમને આજે સવારે બોલાવવામાં આવ્યા હતા, એટલા માટે કારણ કે જે અપેક્ષા હતી તે અપેક્ષાથી વધુ ચર્ચા પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ થઈ રહી છે અને તેના કારણે હજી પણ અસમંજસની સ્થિતિ અથવા તો ખેંચતાણ મડાગાંઠની સ્થિતિ ઉમેદવાર પસંદગીઓને લઈને હોય તે પ્રકારની માહિતી મળી રહી છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।